હેલો ખેડૂત મિત્રો, આપણે મોડાસા જિલ્લાના કોલીખંડ કંપામાં આપણે ટીમેક્સ કંપનીના થ્રુ આપણું જે મિશન છે ઝેરમુક્ત ખેતી રોગમુક્ત જીવન, એમાંથી ટીમેક્સ કંપનીના જે 10 સેક્ટર છે એમાંથી એક આપણું ખાસ મેઇન સેક્ટર જે આપણે ખેતીમાં જે આપણે રિઝલ્ટ મળેલ છે એના માટે આપણે એમને જાતે જ પૂછી લઉં છું કે સૌપ્રથમ તમે આ ટીમેક્સ કંપનીની જે આપણી ખેતીની ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી જે ધરતીવીટા, ભૂમિવીટા, વૃદ્ધિવીટા, એનું જે રિઝલ્ટ જે તમને મળ્યું છે એ આપણે એમના મોઢે જ સાંભળીએ. આપનું નામ? જિગ્નેશ નગીનભાઈ પટેલ. અચ્છા, અને આપણું ગામનું નામ? કોલીખંડ કંપા. અચ્છા, જિગ્નેશભાઈ, આપણે આ જે પ્રોડક્ટ વાપરી તો તમારો અનુભવ કેવો રહ્યો આમાં? મારો અનુભવ એટલે કે આપણે ઓર્ગેનિક તરફ જ જવું હતું અને તમારો જે કોન્ટેક્ટ થયો એટલે મને ઉપરથી સપોર્ટ મળી ગયો. અચ્છા. અને મારી જોડે જે વેરાયટી છે ગિરનાર 4 છે. અચ્છા. તો એ ઓલરેડી એ તેલ માટે બી સારી છે અને જે ઓર્ગેનિક જો બનશે તો ભવિષ્યમાં બહુ સારું રહેશે અને જે વસ્તુ મને જોઈતી હતી એ પણ મળી ગઈ. અને લોકોને હાર્ટની બી તકલીફ આ તેલ ખાવાથી ના થાય. અને એક આનું જે તેલ છે એ બહુ આપણે શુદ્ધ માનવામાં આવે. આમાં 78.5% છે ઓલિક એસિડ. અચ્છા. જે બીજી 20 નંબર છે એમાં 44 પોઈન્ટ જ છે ઓલિક એસિડનું પ્રમાણ. અચ્છા. અને ઓલિક એસિડ 78.5 હોય તો કોલેસ્ટ્રોલ બોડી હૃદય માટે પણ સારી રહેશે. તો એની અંદર જો આ ઓર્ગેનિક વસ્તુ આપણે આવી જાય બરાબર તો બહુ સારું રહેશે રિઝલ્ટ. અચ્છા. અને આપણે જિગ્નેશભાઈ, બાજુના ખેતરમાં જે છે એ અને તમારું જે ડિફરન્ટ છે એ આપણી દવાથી જે તમને મળ્યો ખર્ચો 50% થયો, રાઈટ? અને તમને જે રિઝલ્ટ મળ્યું એ નાનામાં ડિફરન્ટ કેવો છે? ડિફરન્સ તો સ્થળ ઉપર તમે જાતે જ જોઈ શકો છો. અચ્છા. મારે કંઈ કહેવાનું રહેતું નથી. બરાબર. આપણે જે ઉત્પાદન છે જે મગફળીની અંદર જે આપણે મગફળી જે લાગી છે એ અન્ય જે રાસાયણિક ખાતર વાપર્યું હોય એના કરતાં કેટલી લાગી છે? આ વેરાયટી બી એ ટાઈપ છે. હા. અને ફર્સ્ટ ટાઈમ અહીંયા અમે પ્લાન્ટેશન કરેલું છે. હા. એટલે હવે ઉત્પાદન તો જે વખતે આવશે એ વખતે ખરું, પણ અત્યારે તો છોડને એની ઉપરથી એવું લાગે છે કે અત્યાર સુધી પાક સારો છે. બીજા કરતાં મતલબ મગફળી વધારે લાગી છે. બાજુના ખેતરમાં જે રૂટ મૂળ સારું છે આનું. અચ્છા. રૂટ મૂળ. ઓકે. તો થેન્ક યુ ટીમેક્સ આટલી જોરદાર પ્રોડક્ટ બનાવવા માટે. અને થેન્ક યુ.